અગાઉ આપણે વ્લોગ મૂક્યો એમાં ઘણા મિત્રોની કમેન્ટ આવતી કે તમારા હકીકત શું છે એમ બાબો છે કે બેબી. આજે આપણે ફાઇનલી કહી દેવાના છે. લુગડા પગાઈને પાટલા જીસના 4 દી એવું કઈ હમણાં ગાંઠિયા શાક બનાવીને આવું. નહીં ગાંઠિયા બાઠિયા નહીં હવે કંઈક બીજું બને છે. ગાંઠિયા કઈ ખવાતા છે. આખો દિવસ વરસાદ રોજ નથી, ઘડીક વાર તડકો નથી દેખાણો. આજ આખો દિવસ વરસાદ એવો ઝરમર અમિત તમને ફાઇનલ કહી દઈ કે શું આવશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાની જય માતાજી, રામ રામ ને સીતારામ. તો જો અમારે કેવલની મિતાલીની તો ભણવા સિતારા છે, કેમ કે લગભગ 11 વાગ્યા જેવો ટાઈમ થવા આવ્યો છે. નીતુ બેઠી છે ઘડીક દુકાને. તો હમણાં ફોન આવ્યો કે કેટલી વાર લાગશે, આપણે નાવા ધોવા આવ્યા હતા તો 9 થઈ ગયા છે કમ્પ્લેટ. નીતુ કે મારે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે, તમે ફટાફટ આવો તો આપણે જઈએ હવે દુકાને. વરસાદ ધીમે ધીમે ઝરમર શરૂ થઈ ગયો છે. વાતાવરણથી તડકો આ સવારનો લગભગ બતાડો જ નથી. તો હાલો જઈએ આપણે હવે દુકાન. અગાઉ આપણે વ્લોગ મૂક્યો એમાં ઘણા મિત્રોની કમેન્ટ આવતી કે તમારા હકીકત શું છે એમ બાબો છે કે બેબી. તો આપણે આજે ફાઇનલી કહી દઈએ કે બાબો છે કે બેબી. તો પહેલાં તો આપણે નીતુ પાસે જઈએ અને પછી આપણે તમને કહેશું કે હકીકત શું છે. મેડમ બેઠા દુકાને કા? હા લણી એકદમ ભૂખ લાગી છે, રાંધવા ને આવું. અત્યારે ભૂખ લાગી જાય છે. કેટલા વાગ્યા? 11:30 છે. 11:30 12 રંધાઈ રહે એટલે ભૂખ લાગી જાય. એવું છે? કલાક થઈ રહ્યા રંધ. તો આ વરસાદ તાકે હેળો સુવા દે આખો દી પેટ આવ્યા કરે આખો દી. સાચી વાત છે. જો સાટા શરૂ છે ને પાણી થોડું ભરાઈ ગયું. રાતે બહુ હતો કે વીજળીની કડાકા ને ભડાકા ખબર છે ને? રાતે વાત ખબર જ નહીં ખોવાઈ ગયું. બહુ વીજળી થતી. હા તમાર મોબાઈલ ઘુમડો રહે એટલે જાગતા હોય. હા હું જાગતો તો 11 વાગ્યા સુધી ઊંઘ જ નહોતી આવતી, વરસાદ આવતા ને. સારું હાલો મારે બેહવાનું છે દુકાન. નીતુ જા હવે રાંધવા માટે એનું કામ કરશે ને આપણે દુકાનનું કામ કરવાનું છે. માવા બંધવાનું એવું કામ હોય. સાજુ કાંઈ એટલું બધું કામકાજ હોય નહીં, કેમ કે વાતાવરણ એવું છે ને એટલે માણસો બહુ ઓછા નીકળે બહાર વરસાદ. કેમ લાગે? હા એમ થાય. સોમાન મંદી આવી જાય. મંદી આવી જાય સોમાની. કેમ કે સોમા હું હોય એટલે સોડા કોઈ પીવે નહીં, ફ્રીજની ન પીવે, એમ કે મશીનની સોડા ન પીવે. અત્યારે તો દુકાનનું અને બહાર નો નીકળે નહીં. લુગડા હુકાય નહીં, એમાં લુગડા ને હુકાતા. ચોમાસાના લુગડા લુગડા હુકાય નહીં એટલે કોઈ નીકળે જ નહીં. સાચી વાત છે. ચોમાસાના કપડા હુકાય નહીં એટલે કોઈ બહાર નીકળે નહીં. કા ઓછા માણસો તો ઓછા ફરકે કામ હોય પણ પલળવા નીકળે તો હરોયની બબ્બે જોડી હુકાતા ને તો એનું કરવું. સાચી. તો તડકો પડે ને કપડા કઈ હુકાય નહીં એવું છે, કેમ કે વરસાદ શરૂ થાય તો હુકવી ક્યાં મને બિચારા. હરોય નાઈને લુગડા પગાઈને પાટલા જીસના 4 દી હુકાય. આપણી પાસે કપડા હુકાવાનું મશીન છે એટલે તરત હુકાય જાય એટલે આપણે હરોય નાવા જો. સાચી વાત ને? હાસી હોવા. હારવાલ તો ફટાફટ જાવ રાંધવાનું, મને બેહો દે દુકાને જા. પછી તને હું હમણાં ગાંઠિયા શાક બનાવીને આવું. નહીં ગાંઠિયા બાઠિયા નહીં હવે કંઈક બીજું બને છે. ગાંઠિયા કઈ ખવાતા હશે મને કઈ કહેવાય ના. એવું કઈ ન હોય ને ગાંઠિયા ન ખવાય, બધું ખવાય. નહીં શાક કહે ને તું કઈ ખારું જ બનાવજે ભાઈ. ગાંઠિયા બાઠિયા આપણને નહીં મેળવે. હું જો વિડીયો ઉતારીને બતાવે ગાંઠિયા હશે ને મને નહીં મળે, હું ફેંકી દે. તો બટેટા બનાવી દે. બીજું ગમે એ બને ગાંઠિયા સિવાય ને સેવ ટમેટા સિવાય ગમે તે. ચોમાસામાં સેવ ટમેટા નું કહો. મને તો ભાવે. તું જા ફટાફટ મને બેહવા દે, હું થાકી જાઉં બોલી મને ભૂખ લાગે. સારું હાલો તો આપણે બેસી દુકાને નહીં જાય રાંધો. નહીં તો જમવાનું બની નાખ્યું છે ને હવે જમવા બેસી જશે. તો જો કા અને ભાણામાં જો દેવાય મને બટાટાનું શાક, કા દાણા છે એમાં નાખેલા, વડોણા રોટલા, કેરીના આથણા, ઘરે બનાવેલા હો. હે ઘરે બનાવેલા સ્પેશિયલ. ઘરે બનાવેલા નકર ચા બને. મજા અલગ આવે. આખો આ ભરેલું હતું તો નકર ચા બને વાડીમાં બને. વાડીના નહીં વેચાતા હોય ની નો હાલ ઠગી ગયા જો એટલું ભરેલું હતું. જો આખું ભરેલું એટલું પૂરું કરી દીધું. એથી હમણાં કેરીની સીઝન થી તારે જ બનાવ્યા. હા સાચી વાત. હાલો તો હવે ફટાફટ જમી લઈને પછી મળે. તો લગભગ વાગી ગયા છે સાંજકોરના 5 થવા આવ્યા છે ને કેવલ ને મિતાલી બંને ભણીને આવતા રહેશે. તો જો અમારે કેવલભાઈ હજી નિશાળના કપડા બદલાવા ને કામે બદલાવા ને તારે અમારે મિતાલી બેન જો કપડા બદલાઈ ને તું બદલી જઈ મિતાલી? નહીં. આ જો અમારે બેટી છે અહીંયા એને બધું પકાવવાનું. હાલનો ટાઈમ દીજો રાંધવાનો. આજે બનાવવાની છે દાળ મસ્ત ફેવરિટ છે. કેમ કે વાતાવરણ તો આખું છે ને આખો દિવસ આજે વરસાદ વાળું હોય ને એવું જ લાગ્યું. કેમ કે આખો દિવસ વરસાદ રોજ નથી, ઘડીક વાર તડકો નથી દેખાણો. આજ આખો દિવસ વરસાદ એવો ઝરમર આવ્યા જ કરે. જો તમને બતાવું આમાં કઈ દેખાય નહીં પણ પાણી છે ને એમાં જો ટપકા પડે ધીમે ધીમે દેખાતું. તો આવડા બધા છે ને બેઠા છે, આપણે એને પૂછીએ શું કરવા એમ બધા. તો જો આ તઈને બેસી જતા કેવલભાઈ તો કંઈક રમત કરેલા કે શું કરો તમે બધા? સરસા એની સરસા વળી તમારે હું બનાવવાનું છે. અમારે મિતાલી બેન ને જીયા પાર્વતી નોરત હાલે કે ખાઈશું આજે એમ. હે મિતાલી તો શું કરું એવું છે? અરે મોળું ખાવાનું. મિતાલી એમ કે બટેટા ન બનાવતી. પેલા દી ખાતા દેતું નથી કે ખાવાય પણ દેતા. હે મિતાલી બટેટા માર બેન બની ગયા. એવું છે? બટેટા તો લાતી એમ. આપણા યુટ્યુબ ફેમિલી બધા કમેન્ટ કરતા કે હકીકત તમારા બાબો છે કે બેબી. તો આપણે હવે હે ને આવડાને જ પૂછીએ. હું પૂછો બધા મિત્રો કમેન્ટ કરતા કે તમારો બાબો છે કે બેબી એમ. તો શું કહેશો? આપણે છે ને પેલા શું કહેવાય મિતાલી ને કેવલ ને પૂછી કે એને હું જોતું યાર
કેમ કે ભગવાન નાના છોકરા હોય ને એ ભગવાનનો રૂપ હોય, એ માગે ને એ મળે એમ. તો આપણે કેવલને પહેલા પૂછીને મિતાલીને બેને પૂછી એને હું જોતું હોય ને પછી અમે કહીએ કે બાબો છે કે બેબી. હા તો મિતાલી કે હાલ, તારે શું જોતું? મારા તો ભાઈ જોતો, બે ભાઈ ને એક બેન, વચ્ચે બેન લાટકી. લે વાહ 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 જો કેવલ જો તો આમાં મિતાલીને છે ને ભાઈ કેમ જોતો ખબર? કે બે ભાઈ થી જાય ને ઈ એક લાઈટકી રહે ને એમ, એટલે એને ભાઈ જોતો એમ કે ભાઈ કે આવે એની માટે શું કરી દઉં? રે કે ઈ કે એમ નહીં, ભગવાન તારા પ્રાર્થના કરી તું આવે ને ભાઈ કે આપણા હાથ નથી ને કા ઈ તો કેટલી કરી પણ આવતો જ નહીં. આ તો હવે કેવલ ને પૂછો ભાઈ, કેવલ ને શું થતું? હવે બેન જોતી, લે કેવલ ભાઈ તારે કેમ બેન જોતી ભાઈ? બે બેન ને હું એક ભાઈ તો હું લાઈક કરા નથી. લે આની એવું છે. ભાઈ લાઈટ કરે ને એમ કા હા કે બે બેનું થઈ જાય કે તો ભાઈ એક લાઈટ કરીને આને બધા બહુ પકોડા બનાવે ને એ લે આ બધા ભૂલાઈ ગયેલા રે ભાઈ. એ લે જી જોતો ઈ મળી રહે આને. પેલા બે થી રહે એટલે બે ભાગ પાડવા વાળા આવી રહ્યા. આ નાના નાના છોકરા હોય ને એને અત્યાર દીથાનું બધું મગજમાં આવી જાય. તાર દીધે ને ખબર પડે કાકા ખબર પડવા મળે અત્યારના છોકરા ત્યારે ખબર પડે લે. હે તો તારી કરતા ખબર પડે હે એમ હા. નહીં અને મારા મમ્મી કરતા ખબર પડે. મમ્મી કરતા ખબર પડે. એવું છે એક ને જો અમારે મિતાલી બેન ને ભાઈ જોતો છે ને મેં કેવલ ને અમારે બેન જોતી છે. તો અમે તમને ફાઇનલ કહી દઈએ કે શું આવશે એમ. જો આમાં મિતાલી ને કેવલ ને બે ને અલગ અલગ છે. કેવલ કે મારે બેન જોતી એટલે ભાઈ એકલા રહે એટલે એને સારું પડે એમ એકલાને હાસવે ને. મિતાલી કે મારે ભાઈ જોતો છે તો બે ભાઈ હોય એટલે મિતાલીને હાસવે ને એમ, કેમ કે બેન એક જ હોય. તો હવે હવેમાં હે ને આપણે હવે નીતુ ક્યાંક કે આમાં શું કહે તું બોલ. બધા કમેન્ટ કરતા તમારે કોક કે છોકરી આવશે ને કોક કે છોકરો આવશે એમ. આપણે તો કઈ આપણા હાથમાં તો નથી કે છોકરી આવશે કે છોકરો, તો ભગવાનની મરજી છે. આપણું તો કઈ હાલે એમ છે નહીં ના, કે આપણે જે ભગવાનને આપશે અને આપણા કિસ્મતમાં હશે એ આવશે ને એ મંજૂર છે. કઈ આપણે કઈ ઓલું છે નહીં કઈ કે નહીં નક્કી એમ ના. આપને છોકરો આવે તો ગમે, છોકરી તો આપણે સેજતી એટલે છોકરો બે થઈ જાય. તો આ ભગવાનને ને માતાજીને ને એટલી પ્રાર્થના છે, તમે પણ પ્રાર્થના કરજો કે અમારે છોકરો જ આવી જાય. હા એવું છે. આ બધી ઉપરવાળાની ધ્યાન કહેવાય. આપણે ઈશ્વરની કૃપાથી આપણે ભગવાનની મરજી હોય ને એ જ થાય. બાકી લેખની ઉપર કોઈ મેખ ન મારીએ કે એવી કહેવત છે. તો આમાં આપણું કાંઈ ન હાલે. ઉપરવાળા જે આપે ને એ લેવાનું હોય આપણે, એવું હોય ને. હા કેવલ શું કે ખબર કે છોકરો કેમ માંગ્યો ઈ કે છોકરી નો ભગાય એમ કે રામદાસ મળતું. કેવલ ભાઈ રોવે તો રોવા મીડો. કેવલ રોવા મીડો. અહીંયા તો બધાય કહી દીધું, તમે તો કહો. એમ નહીં કેવલ હું એમ તો કે કીધું તો ખરું. એમ નહીં હું એમ કહું છોકરો આવશે તમે કેવલ કે છોકરી આવશે તો કેવલ ભાઈ આપણું કાંઈ ન હાલે, ભગવાન દે નહીં હાલે. હારો તો આપણે છે ને છોકરી આવે તોય હારું, છોકરો આવે તોય હારું. તો હાલો કેવલ કે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરી કે છોકરી આપે તો મંજૂર જ છે આપણે. બસ રેડી રેડી ને જા કેવલ ને દાતા હતો દાતા. આ કેવલ રાજી ગયો. તો ભગવાન છે ને કેવલ ને મિતાલી મોટો પકડે. એમ નહીં આમ જો આપણે ભગવાન કોને રાજી કરશે ને એ જોવાનું છે. આને કે આને હવે અમે તો ખુશ છીએ, ગમે એ ભગવાન આપે ખુશ છીએ. તો આ બેને ભગવાન કોને રાજી કરે ને એ નક્કી નહીં. સાચી વાત. એવું છે કેવલ કેમ લાગે? પેલા મમ્મીએ મને કીધું, પેલા મને જો આ બે ભાઈ દાદા બે કેવલ ને મિતાલી બે બાદે ગઈ. એક કે મારે બેન જોતી ને એક કે મારે ભાઈ જોતો. તો આવું બધું શું હાયલા કરે. તો ભાઈ ઈશ્વરની જે ઈચ્છા છે એ આવશે એવું છે. તમે બધા કમેન્ટ કરીને કહેજો કે છોકરો આવશે કે છોકરી. તો અમારે કેવલ અને મિતાલી જો બે ની અલગ અલગ ફરમાઈશ છે. કમેન્ટ કરીને કહેજો છોકરી આવશે કે છોકરો. હા મિત્રો છે ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હકીકત શું થાય છે એમ પછી હમણાં ટૂંક સમયમાં તમને ખબર પડી જાય કે હકીકત શું છે એમ. અમે ત્યારે કહીશું જ તમને ને બ્લોગ એ બનાવીશું આપણે ત્યારે એમ. તો બધું આવું બધું હાલ્યા કરે અને આપણું કાંઈ એમાં હાલે નહીં. જે ભગવાન આપે એ આપણે લેવાનું હોય એમ કહેતા નહીં. ભગવાન આપે ભગવાન ઈચ્છા મુજબ થાય એમ. આપણું આમાં કાંઈ હાલે નહીં. ભગવાનની મરજી હોય ને એ જ થાય. નકર તો ઓલા કહેતા નહીં ભાણામાં આપેલું હોય એ ઢોળાય નહીં, ભાગમાં ન હોય ને તો ભાણામાં નહીં ઢોળે નહીં. એવું છે હવે ભગવાનની આગળ આપણું કોઈનું કઈ ન આવે. કુદરત કહેવાય એવું છે કઈ. આપણે માગ્યું મળે તો હું માગી જ નહીં લઈ કે હાલો મારે બે છોકરા થાય તો છોકરીઓ ને રાખ્યું. કેમ કે ખબર છે બધાને કે છોકરીને પરણાવીને હારે જ વળાવીને જાય. પણ એમ નહીં. આ દુનિયામાં બધા છોકરા જ માગે તો બધા પણ જ કેમ એ તો કે પણ એ તો વાત અલગ છે. આ તો બધા એમ કે માગે મળી જતું હોય તો બધા માગીને ન લે જોતું હોય કે હાલો મારે બંગલો એક બનાવી દો ભગવાન
એક મોબાઈલ લઈ જા એક હારો આઈફોન લઈ ફોર વ્હીલ લઈ જા હવે અમારે પછી કાંઈ નહીં થતું એમ માગત ન કરે બધા માગ્યા કરે તો મળી જતું એમ કે હા યાર એ વાત છે. તો પછી એમ માગે મળતું હોય તો બધા માગી જ લઈ ને સાચી વાત આ તો કુદરતનું કહેવાય કોઈ આપણા હાથમાં તો છે નહીં કેવલભાઈ મિતાલી શું કહે છે ઈ એમ કે મારા ભાઈ આવશે એટલે બેસીએ આ એમ કીધું બે બાજુ વધી બાંધે એટલે તમે બાતો મેં ભાઈ કેવલભાઈ તું કેમ નાટક કરા કેવલ હા કયો તો બહુ એ કેવલ ડાયસ છે કેવલ ડાયો છે ડાયસ છે અમારે કેવલ લાઈટ કહે છે તો આ તો અમારે લાઈટ કોર્સ છે સારું હાલો મિત્રો જો આવું બધું તો હાલત કરે હવે આપણે દુકાને ધંધો કરીને નીતુ તો હવે રાંધવા હાંસ પડવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે નીતુ જો રસોડામાં છે કેમ કે આજ તો દાળ બનાવે છે મારા ગામડામાં દાળ છે ને ફેવરિટ હોય દર વખતે કહેતા હોય કે દાળ કેવી બને તો હું તમને બતાવી દઈ કા દાળ બનાવવામાં છે ને સાદી દાળ નથી બનાવતા આપણે મીટિંગ પંજાબી પંજાબી પાર્ટી બનાવે દાળ હે પાર્ટી દાળ કે પાર્ટી દાળ હું પંજાબી દાળ બનાવી પંજાબી દાળ તો નહીં આવડતી તો જો આવી રીતે પેલા છે ને દાળ તો આપણે આવી રીતે બાફેલી હોય અને છે ને દાણા સડવા દેવાના પછી પાણી ગાળી લેવાનું આ પાણી જો આપણે આમાં ગાળી લીધું અને આ બધું મસાલો વઘારવાનું મસાલામાં જો ડુંગળી છે પછી ટમેટા આદુ લસણ અને આ છે દાણા તુરને કા સપટીના મેળાને પણ સપટી વધારે આપી કા આપણે તો લાઈટર પૂરું થઈ ગયું ખરાબ એવું છે જો આવો જુગાડ કરવો પડે સોમવારનો એવું છે ઓલો તો બ્લોગ થઈ જાય બહુ મોટો રેસીપી કે અપાહે નહીં કેમ કે આ બ્લોગ થઈ જાય બહુ મોટો આજનો બ્લોગ કંઈક આવો હતો આ સાથે બ્લોગ અહીંયા પૂરો કરી તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું બીજા નવા બ્લોગમાં ચાન્સ બાય બાય